શા માટે લગ્નના અમુક વર્ષ પછી હસબન્ડ અને વાઈફનું જે આકર્ષણ હોય છે તે ઓછું થઈ જતું હોય છે? તેના વિશે મને થોડીક માહિતી મળી તો મેં કીધું કે તમારી જોડે શેર કરવું. હવે પુરુષનો સ્વભાવ છે કે ડોમિનન્સી હોય, એનામાં એગ્રેસિવનેસ હોય, મસ્ક્યુલિનિટી હોય, અને સ્ત્રીના સ્વભાવના અંદર કોમળતા હોય છે, સુંદરતા હોય છે, મૃદુતા હોય છે. હવે જ્યારે મેરેજ થાય છે, માણસો એકબીજા જોડે રહેતા થાય છે, ત્યારે પુરુષના ગુણધર્મો હોય છે એ સ્ત્રી અને સ્ત્રીના ગુણધર્મો હોય છે એ પુરુષ એકબીજાને શેર કરે છે અને એબ્ઝોર્બ કરે છે. એટલે જે સ્ત્રી અત્યાર સુધી કોમળ અને સુંદર અને મૃદુ હતી તે પુરુષોના ગુણધર્મો સોસવા માંડે છે. જેમ કે પોતે ડોમિનન્ટ થાય છે, એગ્રેસિવ થાય છે, મસ્ક્યુલન થાય છે. એવી જ રીતે પુરુષ છે એ સ્ત્રીના ગુણધર્મો એડેપ્ટ કરે છે, ફેમિનાઇન કેરેક્ટરિસ્ટિક જેવી કે શિથિલતા, મૃદુતા. હવે જ્યારે એ બંને એટ્રેક્ટ થયા છે એ આ ગુણધર્મના લીધે તો એટ્રેક્ટ થયા હોય છે. હવે આ પોતાની જ ગુણધર્મ સામેવાળી વ્યક્તિના ગુણધર્મો પોતામાં આવવા મળશે એટલે સામેવાળી પાર્ટીને પોતાનું એટ્રેક્શન ઓછું થઈ જશે અને એના લીધે પછી બંને વચ્ચેનું આકર્ષણ ઘટી જાય છે. ઓકે.